પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. હું તમારું સેટિંગ કરતો હતો, હરખો અવાજ આવે ને એટલે. કેટલા છે? ચલો હવે ધારી લઈએ આપણે. બહુ ઈઝી દાખલા છે, 10 છે. વેરી ગુડ. બધાયનું ધ્યાન અહીંયા. મજા કરીશું, જોરદાર ભણીશું. ચલો શું કીધું છે ભાઈ? એક અપૂર્ણાંક અંશમાં એક ઉમેરતા. મજા આવશે, મજા આવશે. એક અપૂર્ણાંક અંશમાં એક ઉમેરતા. અંશમાં એક ઉમેરવાનું છે ભાઈ. અને છેદમાં એક બાદ કરતા. છેદમાંથી એક શું કરવાનું છે? બાદ કરવાનું છે. તો કિંમત અતિ સંક્ષિપ્ત રૂપમાં એક મળે. તો આપણે અહીંયા તો પહેલા ધારવું પડશે કે ધારો કે અંશ બરાબર એક્સ અને છેદ બરાબર વાય. સિમ્પલ છે, ધારી લીધું. ધારો કે અંશ બરાબર એક્સ અને છેદ બરાબર વાય. હવે જુઓ ભાઈ, એક અપૂર્ણાંક અંશમાં એક ઉમેરતા એટલે એક્સ વત્તા એક, અને છેદમાંથી એક બાદ કરતા એટલે વાય ઓછા એક બરાબર અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં કેટલા મળે? એક મળે. એટલે અહીંયા લખું છું એક. હાલો, ડન છે, ડન છે, ડન છે, ડન છે. બધાયનો આન્સર જોવે. ડન છે, ડન છે, ડન છે, ડન છે, ડન છે. એ હાલો, ઝાખું દેખાય છે સાહેબ? તમને હું મસ્ત દેખાડું. ઝાખું હું દેખાય? ઘટે તો જિંદગી ઘટે, બાકી ઝાખું ન દેખાય. હાલો, ડન. ઓકે ઓકે. એક અપૂર્ણાંક અંશ એટલે એક્સ અને છેદ એટલે વાય. અંશમાં એક ઉમેરતા એટલે એક્સ વત્તા એક, અને છેદમાંથી એક બાદ કરતા એટલે વાય માઇનસ એક. અતિ સંક્ષિપ્ત રૂપ એક મળે એટલે બરાબર એક. હાલો હવે જો, હવે શું કીધું ભાઈ? પછી જો માત્ર છેદમાં એક ઉમેરતા, અંશનું કાંઈ નથી કીધું એટલે અંશ એમને રાખવાનું. છેદમાં શું કરવાનું છે? એક ઉમેરતા એટલે વાય વત્તા એક બરાબર અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ એકના છેદમાં બે મળે. એકના છેદમાં બે. હાલો, ડન છે દીકરાઓ? ડન છે દીકરાઓ? ડન છે, ડન છે, ડન છે. હા હા, હોવે હોવે, હોવે હોવે. આમાં એમ કીધું અંશમાં એક ઉમેરતા અને છેદમાં એક બાદ કરતા. આમાં એમ કીધું માત્ર છેદમાં એક ઉમેરવાનું એટલે અંશ એક એમ રહેવા દેવાનું. હોવે હોવે, ટપ્પો પડ્યો. હોવે હોવે. એ હોલે હોલે હોતા હે પ્યાર સજના, હોલે હોલે હોતા હે પ્યાર. હાલો બાપા હાલો, વેરી ગુડ. હવે સમીકરણ બનાવશું બાપ. કેમ બનાવવાનું? ચોકડી ગુણાકાર. આ વાય ઓછા એકનો ગુણાકાર એક હારે કરશું તો એક્સ વત્તા એક એમનો. અહીંયા વાય ઓછા એક અને ગુણ્યા એક, અથવા કાઉન્સની બહાર એક મૂકવું એટલે ગુણ્યા જ કહેવાય. તેથી એક્સ વત્તા એક, વાય ઓછા એકનો ગુણાકાર, વાય ઓછા એકનો ગુણાકાર એક હારે કરો, એકનો ગુણાકાર વાય હારે કરો તો વાય એમનો, માઇનસ એકનો ગુણાકાર એક હારે એટલે એક. ટપ્પો પડ્યો, ટપ્પો પડ્યો, ટપ્પો પડ્યો. હવે જરાક જોવો બાપલ્યાઓ, આ વાય પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ એટલે એક્સ ઓછા વાય, માઇનસ એક એમનો. આ વત્તા એક છે, આ બાજુ આવ્યા એટલે ઓછા એક થઈ ગયા. તો સમીકરણ શું મળ્યું? તો કે એક્સ ઓછા વાય બરાબર ઓછા બે. હેને હેને બકુડાવ, હેને બકુડાવ, હેને બકુડાવ, હેને બકુડાવ. હાલો હાલો, પીપુડી વાળાનો પેલો તન મનિયો કોમેન્ટમાં લખ્યો લખ્યો. મજો મજો, બોલો બોલો, હાલો હાલો. વેરી ગુડ, વેરી ગુડ. એવી રીતના રિપીટ. કોઈ લખ્યું રિપીટ? હજી એકવાર રિપીટ કરો. હાલો, તમે કયો એટલે રિપીટ, તમે કયો એટલે રિપીટ. અને તમને મજા નથી આવતી ને તો હું થોડું પેજ ચેન્જ કરી નાખું. હે ને, બ્લેક પ્લેજ કરી નાખું ને તમને મજો આવે. બ્લેક પ્લેજમાં યલો કલરમાં તમને જામો પડે. સમીકરણ તો સમજાણું ને? એક્સ આ એમનો જ લખું છું. એક્સ વત્તા અહીંયા એક્સ વત્તા એક વાય ઓછા એક બરાબર અતિ સંક્ષિપ્ત રૂપ કેટલું બને? એક બને. એટલે અહીંયા એક. અહીંયા એક્સ વાય વત્તા કેટલા હતા? હું ભૂલી ગયો. વાય વત્તા કેટલા હતા? એક. ઓકે, તો એકના છેદમાં બે. જો સમીકરણ બનાવું બાપલિયાઓ, ધ્યાન રાખો. હવે મજા આવી તમને? હવે મજા આવી ભાઈ? હવે મજા આવી? હખણું દેખાણું? હખણું હખણું દેખાણું? હે ભાઈ? હાલો ડન. ચોકડી ગુણાકાર કરશું. હજી તમને હખણું દેખાય ને? હખણું અમારે રોનક છે એ અહીંયા હરખું ન બોલે, એ બોલે હખણું. હાલો, તો હખણું દેખાણું. હવે હું કરું, ધ્યાન રાખો. ચોકડી ગુણાકાર
આ એક્સ વત્તા 1 એમનેમ બરાબર આ જે છે ને વાય ઓછા 1 એનો ગુણાકાર 1 હારે કરવાનો એટલે 1 કૌંસમાં વાય ઓછા 1. હાલો ડન. તો કે હા સાહેબ ડન થઈ ગયું, ડન થઈ ગયું, ડન થઈ ગયું. હવે એક્સ વત્તા 1 એમનેમ બરાબર 1 નો ગુણાકાર વાય હારે એટલે વાય માઇનસ 1 એકા 1. ઓકે, આ વાય કાકાને આ બાજુ લાવો એટલે એક્સ ઓછા વાય કેમ વત્તા વાય હતા આ બાજુ આવ્યા એટલે ઓછા થઈ ગયા. માઇનસ 1 એમ ન વત્તા 1 છે આ બાજુ આવે તો માઇનસ 1. ચલો ડન છે, ચલો ડન છે. તો જવાબ શું આવશે? એક્સ ઓછા વાય બરાબર ઓછે ઓછે વત્તા -2 સમીકરણ 1 મળી ગયું. હાલો આને મળી ગયું એટલે સાઈડમાં જવા દઈએ, હખણું સાઈડમાં જવા દઈએ હે ને. હાલો ડન છે દીકરાઓ, ડન છે દીકરાઓ, ડન છે દીકરાઓ, ડન છે દીકરાઓ. ઓકે ઓકે, નો કોઈ તમને રોકે. શાબાશ. ચોકડી ગુણાકાર, બેનો ગુણાકાર એક સાથે એટલે 2x બરાબર 1. વાય વત્તા 1 નો ગુણાકાર કોની હારે કરવાનો? 1 હારે કરવાનો એટલે વાય વત્તા 1. હાલો ડન. 2x એમનેમ 1 ગુણ્યા વાય એટલે વાય વત્તા 1. આ વાય પ્લસ છે આમ આવે એટલે માઇનસ થાય એટલે 2x ઓછા વાય બરાબર 1. આ થઈ ગયું સમીકરણ 2. હાલો ટપ્પો પડ્યું, टप्पा पड़ा भाई, टप्पा पड़ा है भाई, टप्पा पड़ा तेरे को समझ में आ गया भाई है ना. हम जाना भाई, हम जाना होवे 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 होवे. हालो बापलियाओ माइनस माइनस प्लस एटले 2 आव्या बराबर छे. -2 ओछे ओछे वत्ता 1 ने 1 एटले -2 आव्या बाप. हालो डन बापलियाओ. ओके, तो आपणे लोपनी रीते दाखलो करवो ने. एक्स ने उडाड़वो छे वाय ने, वाय वाय उडाड़ दईए. अहींया माइनस ने अहींया माइनस उड़ी जाए पण एक बात करवू पड़शे. समीकरण 1 मांथी 2 ने बाद करता उडाड़ीने के वाय ने एक्स ने नथी उडाड़ता कारण के अहींया 2x छे तो समीकरण 1 ने 2 वडे गुणवू पड़शे. हुं लेवा गुणवू भाई? वाय वाय उड़ी जाता होय तो खोटी कोण माथाकूट करे है ने. एटले आपणे समीकरण 1 मांथी 2 ने बाद करता करी नाखीए. समीकरण 1 मांथी 2 ने बाद करता समीकरण 1 शुं छे? x ओछा y बराबर -2. एमांथी 2 ने बाद करता पेला समीकरण 2 एमनेम ठपकार देवानो आंख्યું બંધ કરીને 2x ओछा y बराबर 1 है ने. बाद करता एटले हूँ तो के निशानी बदलवानी. जो बकुड़ाओ आ x वत्ता आ 2x वत्ता तो आपणे ओछा मूकवानुं. आ ओछा छे तो आपणे वत्ता मूकवानुं है ने. हालो डन छे. आ 1 ની આગળ કાંઈ નિશાની નથી એટલે વત્તા કહેવાય તો આપણે ઓછા મૂકવાના. હાલો હવે જો અહીંયા ઉડે उड़ी उड़ी जाए, उड़ी उड़ी जाए दिल की पतंग मेरी उड़ी उड़ी जाए. जो केम उड़े? वाय वाय उड़े वत्ते ओछे ओछा. आ एक्स ની આગળ કાંઈ નથી એટલે 1 2x માંથી 1x જાય એટલે -x બરાબર ઓછે ઓછે વત્તા 2 ને 1 3 થાય એટલે -3 માઇનસ માઇનસ કટ તેથી x બરાબર 3 જવાબ આવે. હાલો ડન છે, હાલો ડન છે. હળુજી હળુજી વત્તે ઓછે ઓછા 2x માંથી 1x જાય એટલે 1x પણ કેવા મોટા પદની નિશાની 2 મોટા છે ને એટલે માઇનસ આવ્યા. આ તો ઉડી જ ગયા. ઓછે ઓછે વત્તા 2 ને 1 3 ઓકે પણ કેવા -3 હે ને. ઓછે ઓછે વત્તા નિશાની માઇનસની હોય. મોટા પદની નિશાની એમ યાદ રાખો તોય મને વાંધો નથી. માઇનસ જ આવે. માઇનસ માઇનસ ઉડે એટલે x બરાબર 3. હાલો ડન છે દીકરાઓ, ડન છે. હાલો 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 વેરી ગુડ. હવે શું કરશું દીકરાઓ તો કે હવે જગતની માલિપા મોજ કરવાની. આ x બરાબર 3 જે છે એ કેમાં મૂકશું તો કે સમીકરણ 1 માં મૂકી દઈએ. x બરાબર 3 સમીકરણ 1 માં મૂકતા તો સમીકરણ 1 શું છે? x ઓછા y બરાબર -2. x ની જગ્યાએ કેટલા મૂકવું તો કે 3 ઓછા -2 ઓછા y બરાબર ઓછા 2 એમનેમ. -2 છે બાપ આ બાજુ હોય તો પ્લસ થાય એટલે x વત્તા 2 બરાબર y. કેમ? આ y માઇનસ હતા આ બાજુ આવ્યા એટલે પ્લસ થઈ ગયા. 3 માં 2 નાખો એટલે 5 થાય તો y નો જવાબ આવ્યો 5 હે ને. હા કે ના? તો કે હા સાહેબ. તો કે અપૂર્ણાંક શું મળે તો કે અપૂર્ણાંક x ના છેદમાં y બરાબર અહીંયા શું આવશે 3 ના છેદમાં 5. હાલો ડન છે, હાલો ડન છે બાપા, ડન છે દીકરાઓ, ડન છે. ઈશા જે કંઈ પણ હોય કોમેન્ટમાં લખ દીકરા, જે કંઈ પણ હોય કોમેન્ટમાં લખ ઈશા,
જે કાંઈ પણ હોય કોમેન્ટમાં લખ. હાલો ડન. તો અહીંયા આપણને દાખલો થઈ ગયો પૂરો. પેલો દાખલો પૂરો. ક્લિયર? બહુ ઇઝી છે, કાંઈ અઘરું નથી. સમીકરણ બનાવો એટલે મજો મજો. ઓકે ઓકે, બોલ એરસેલ ફટાફટ. હા નહીં, તારી સ્કૂલમાં દાખલો આપ્યો હે એ હું કરાવીશ તો ટોટલ 100 જણા હે. 100 દાખલા કરાવીશ તો હું ક્યારે કરાવીશ? હું સ્વાધ્યાયમાં આમાં કઈ ડાઉટ હોય તો તને સોલ્વ કરાવું દીકરા. હાલો આગળ નેક્સ્ટ. ભાઈ એ નૂરી અને નૂરાવાળો દાખલો હે ને, નૂરી અને નૂરાવાળો દાખલો. ખાલી સમીકરણ અહીંયા બનાવશું, બાકી આપણે દાખલો બ્લેક પેજમાં કરશું એટલે ચિંતા નહીં કરતા હે ને. સમીકરણ ખાલી અહીંયા આપણે બનાવશું, બાકી દાખલો પાછળ કરશું. ડન છે? ઓકે સર સમીકરણ બનાવતા નથી આવડતા. રવિના ધ્યાન રાખજો, સમીકરણ બનાવતા શીખવાડું. 1 જ મિનિટ થશે, ધ્યાન રાખજો. કેમ કરવાનું? વાંચીએ રકમ. 5 વર્ષ પહેલા નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 3 ગણી હતી. તો અહીંયા બેયની ઉંમર આપણે ધારી લઈએ કે ધારો કે નૂરીની હાલની ઉંમર બરાબર x, સોનુની હાલની ઉંમર બરાબર y. અહીંયા વર્ષ, અહીંયા વર્ષ. હાલો ડન છે? એટલી તો બધાને ખબર પડે, હા કે ના? નાના બાવને ખબર પડે ને, ઇત્તુસા બાવને બી ખબર પડે કે ન પડે? હે ભાઈ, હે ભાઈ, હા કે ના? નૂરીની હાલની ઉંમર તો કે x વર્ષ, સોનુની હાલની ઉંમર તો કે y વર્ષ. એમાં ક્યાં અઘરું છે? હવે ગઈકાલ આપણે શીખ્યા હતા 5 વર્ષ પહેલા. બોલો 5 વર્ષ પહેલા. અત્યારે નૂરીની ઉંમર x છે. ગઈકાલે આપણે જેકબ વાળો દાખલો કર્યો હતો. આવો તે જેકબની ઉંમર 5 વર્ષ પછી 5 વર્ષ પહેલા યાદ આવ્યું? તેના પુત્રની ઉંમર આપણે કર્યું હતું ગઈકાલે, સેમ ટુ સેમ હે ને. 5 વર્ષ પહેલા, અત્યારે આની ઉંમર નૂરીની x છે, તો 5 વર્ષ પહેલા નૂરીની ઉંમર કેટલી હોય? હાલો हाँ बकुड़ाऊ जवाब आपा मेरा 105. क्या बात है, क्या बात है, क्या बात है, क्या बात है. तो बेन रवीना ध्यान राख. 5 વર્ષ પહેલા મારી ઉંમર 30 છે અત્યારે. 5 વર્ષ પહેલા તો કે 30 માંથી 5 કાઢો એટલે 25 હે ને. તો 5 વર્ષ પહેલા નૂરીની ઉંમર એટલે આપણે શું કરવાનું? 105 બરાબર સોનુની ઉંમરથી. સોનુની ઉંમર 5 વર્ષ પહેલાની જ વાત થાય છે એટલે y ઓછા 5 તે, કારણ કે સોનુની અત્યારની ઉંમર y છે 5 વર્ષ પહેલા, એટલે y ઓછા 5. 3 ગણી હતી એટલે આગળ તગડો. ગઈકાલ શીખવાડ્યું. વધારે કહેતો પ્લસ, ઓછું કહેતો માઇનસ, ઘણું કહેતો આગળ. હલો, વધારે કહેતો પ્લસ, ઓછું કહેતો માઇનસ, ઘણું કહેતો આગળ. હજી એકવાર, વધારે કહેતો પ્લસ, ઓછું કહેતો માઇનસ, ઘણું કહેતો આગળ. અહીંયા ઘણું કીધું, ઘણું 3 ગણું કીધું એટલે 3 મૂક્યું. 5 ગણું કીધું હોય તો 5 મૂકવાનું. 4 ગણું કીધું હોય તો 4 મૂકવાનું. ટપ્પા પડતા હે, ટપ્પા પડતા હે, ટપ્પા પડતા હે. કોમેન્ટમાં નો લખે ની માના હમ હો. હાલો એ હાલો, શાબાશ 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 શાબાશ. હાલો સમીકરણ બનાવી નાખીએ. 105 એમનો 3 નો ગુણાકાર y સાથે 3y માઇનસ 3 પંચા 15. રવિના સમજાય ને? 3y પ્લસ છે, આ બાજુ હોય તો માઇનસ એટલે x માઇનસ 3y બરાબર -15. આ ઓછા 5 છે દીકરા, આ બાજુ જાય એટલે વત્તા થાય એટલે વત્તા 5. x ઓછા 3y બરાબર વત્તે ઓછે ઓછા 15 માંથી 5 જાય -10. દાખલો થઈ ગયો, સમીકરણ થઈ ગયું પૂરું. હાલો આવડે સમીકરણ બનાવતા? x ઓછા 5 એમને 3 નો ગુણાકાર y સાથે 3y 3 પંચા 15. આ 5 છે ને માઇનસ, એ આમાં આવ્યા એટલે અહીંયા પ્લસ થઈ ગયા. આ 3y પ્લસ છે આમાં આવ્યા એટલે માઇનસ થઈ ગયા એટલે x માઇનસ 3y એમને બરાબર વત્તે ઓછે ઓછા 15 માંથી 5 જાય એટલે 10. નિશાની મોટા પદની માઇનસ. એને દીકરાઓ, એને દીકરાઓ, એને દીકરાઓ. એ હાલો ભૂદેવ જે હોય કોમેન્ટમાં લખો બેટા. જવાબ આપો કોમેન્ટમાં લખો, અનમ્યુટ નહીં, કોમેન્ટમાં લખો. કારણ કે તમારા બીજા ડાઉટ હોય છે, કામના ડાઉટ, દાખલાને લગતા ડાઉટ નથી હોતા હે ને, એટલે ટાઈમ બગડે છે. દાખલાને લગતા ડાઉટ હોય ને તો હું અનમ્યુટ કરું, પણ તમને 1000 વખત અનમ્યુટ કર્યું, 1000 વખતે બીજું જ પૂછો તમે, દાખલાને રિલેટેડ કાંઈ ન હોય. એટલે ડાઉટ લખો એટલે સમય ન બગડે. કારણ કે તમારે 10 વાગે મારે લેક્ચર પૂરો કરવો પડે, બધા થાકી ગયા હોય
હે ને મને પેરેન્ટ્સના ફોન આવે કે સર 10 વાગે તમે લેક્ચર પૂરો કરી દેજો. તો હવે હું અનમ્યુટ કરું ને તમારા ખોટા સવાલના જવાબ દેવા જાઉં તો શું થાય? દાખલા પૂરા ન થાય, સિલેબસ પૂરો ન થાય, હે ને? એટલે તમે કોમેન્ટમાં લખો, કોમેન્ટમાં લખો ભૂદેવ. હાલો ડન છે? ઓકે. અને ભૂદેવ તારું જે નામ હોય એ લખજે બેટા. હાલો આગળ. હવે આગળ વાંચીએ સમીકરણ. 10 વર્ષ પછી, ભાઈ 10 વર્ષ પછી નૂરીની ઉંમર શું હશે? કોમેન્ટમાં જવાબ આપો તો. 10 વર્ષ પછી નૂરીની ઉંમર શું હશે? 10 વર્ષ પછી નૂરીની ઉંમર શું હશે? હે ભાઈ? વાય વત્તા 10. નહીં, નૂરી નૂરી નૂરી. એ વાય તો શોનું છે બેટા? નૂરી 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 નૂરી. x વત્તા 10. x વત્તા 10. શાબાશ શાબાશ. તો 10 વર્ષ પછી નૂરીની ઉંમર એટલે x વત્તા 10 બરાબર સોનુની ઉંમર. સોનુની ઉંમર એટલે y વત્તા 10. બે ગણી એટલે આગળ બગડો. હાલો ડન છે? હાલો ડન છે? હાલો ડન છે દીકરાઓ? ડન છે? 10 વર્ષ પછી કે ને એટલે x વત્તા 10 અને y વત્તા 10. 10 વર્ષ પછી રવિના સમીકરણ કેમ બનાવાય? 10 વર્ષ પછી નૂરીની ઉંમર, તો નૂરીની હાલની x છે એટલે 10 વર્ષ પછી x વત્તા 10. સોનુની ઉંમર એટલે y વત્તા 10. બે ગણી એટલે આગળ બગડો, આગળ બગડો. ડન 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 ડન. હાલો પીપુડી વાળાનો પેલો તન મની યો x વત્તા 10 એમને. બેનો ગુણાકાર y સાથે એટલે 2y વત્તા 2 દાણ 20. ડન છે? 2y પ્લસ છે આ બાજુ એટલે માઇનસ થાય એટલે x ઓછા 2y. આ 20 એમનેમ. આ 10 પ્લસ છે બરાબર ને આ બાજુ આવે એટલે માઇનસ થાય. એટલે જવાબ શું આવે? x ઓછા 2y બરાબર 20 માંથી 10 જાય એટલે સમીકરણ 2. હાલો ડન છે? ડન છે? ડન છે? ડન છે? ડન છે? એ હાલો રે મારા દીકરા. સર બોર્ડમાં વુડન પેડ અલાવ હોય? હા વુડન પેડ અલાવ હોય, ચિંતા નથી, હે ને દીકરા? એમાં કાંઈ લખેલું ન હોવું જોઈએ. લાકડાનું પેડ લઈ જાઓ વાંધો નથી, પણ પારદર્શક પેડ લઈ જાઓ વધારે સારું. પણ આ બધા સવાલ હજી બોર્ડના આગલા દિવસે હું તમને 1 મહિના અગાઉ બધું કહી દઈશ, ચિંતા ન કરો. બોર્ડમાં હું લઈ જાઉં, કેમ લઈ જાઉં, હું તૈયારી કરવી, A to Z કહીશ. અત્યારે દાખલા ઉપર ફોકસ. હાલો ડન. ચોટી નથી ગયું બેટા, તું બહાર નીકળીને પાછો અંદર આવ, બીજા બધાની હાલત છે. ઓકે ચલો ડન. હવે આનો આપણે દાખલો ગણીએ. x ઓછા 3y બરાબર -10 આવ્યું છે. અહીંયા હું બ્લેક પેજ લઈ લો, બ્લેક પેજ. બ્લેક પેજ એટલે તમને મજો આવે, જગોમગો થઈ જાય, હે ને સાહેબ? બ્લેક પેજ લ્યો ને તો અમને તો જગોમગો જ થાય હો ભાઈ. હાલો તો પેલું સમીકરણ શું મળ્યું? x - 3y બરાબર -10. અહીંયા લખું x - 3y બરાબર -10 સમીકરણ 1. x ઓછા 2y બરાબર 10. x ઓછા 2y બરાબર 10 આ સમીકરણ 2. હાલો ડન થઈ ગયું દીકરાઓ? ડન થઈ ગયું દીકરાઓ? ડન થઈ ગયું દીકરાઓ? એ હાલો કોને ઉડાડવા? x ને ઉડાડવા હેલું પડે કે y ને ઉડાડવા હેલું પડે? હે ભાઈ? હે ભાઈ? હા બંનેમાં x છે. x ઉડાડો તો લખીએ સમીકરણ 1 માંથી 2 ને બાદ કરતા. સમીકરણ 1 માંથી 2 ને બાદ કરતા. હાલો ડન છે? સમીકરણ 1 તો કે x ઓછા 3y બરાબર -10. સમીકરણ 2 તો કે x ઓછા 2y બરાબર 10. આ 10 ની આગળ કાંઈ નિશાની નહોતી એટલે પ્લસ મૂક્યા. x ની આગળ કાંઈ નિશાન નથી એટલે પ્લસ પ્લસ મૂક્યા. બાદ કરતા મતલબ નિશાની બદલવાની, બદલી નાખીએ. કેમ બદલશું? વત્તા હોય તો ઓછા, ઓછા હોય તો વત્તા, વત્તા હોય તો ઓછા. x x ઉડી ગયા. હાલો જવાબ આપો. વત્તે ઓછે ઓછા 3y માંથી 2y જાય એટલે y. પ્લસ y કે માઇનસ y? હે ભાઈ? પ્લસ y કે માઇનસ y? શું કરવાનું? વત્તે ઓછે ઓછા 3 માંથી 2y ગયા એટલે 1y કે ખાલી y? બોલો પ્લસ y કે માઇનસ y? माइनस. वेरी गुड बेटा, मोटा पद की निशानी. क्या बात है, क्या बात है. 4 चांद हो भाई. ओछे ओछे वत्ता 10 ने 10 20 थाय.
નિશાની તો કે માઇનસની માઇનસ માઇનસ ઉડી ગયા. વાય બરાબર 20. હા કે ના? બોલો આ વાય બરાબર 20 સમીકરણ 1 માં મૂકવા કે 2 માં? તમે કયો એમાં મૂકીએ? સમીકરણ 1 માં કે 2 માં? સર બોર્ડના પ્રથમ પેપર સેટ તમે લોન્ચ કરશો? હા બેટા, આપણે બોર્ડના પ્રશ્નપત્ર લોન્ચ કરશું, ચિંતા ન કરો, લોન્ચ કરશું. હે ને? પ્રથમ પરીક્ષાના તમને ફ્રીમાં આપીશ, પ્રથમ પરીક્ષાના પેપર ફ્રીમાં આપીશ, એ તમારે ખર્ચો નથી કરવાનો. સેકન્ડ પર એટલે જે ફાઇનલ એક્ઝામ જે છે એના પ્રશ્નપત્ર જે હશે બરાબર, એ તમારે શું કહેવાય કે એની એક આખી બુક આવશે જેમાં બધા સબ્જેક્ટના 5-5 પેપર હશે, એ તમારે ખાલી લેવાનું રહેશે. બાકી પ્રથમ પરીક્ષાના પેપર હું તમને ફ્રી આપીશ, તમારે ખર્ચો નથી કરવાનો, તમારો ભાઈ બેઠો મોજ કરો. હે ને? 5 પેપર ગણિતના આપીશ, 5 વિજ્ઞાનના આપીશ, 5 સમાજના આપીશ, પેન્ટેડ પ્રશ્નપત્ર તમને મળી જશે, મોજ કરો. ડન? ઓકે, જગોમગો, હાલો શાબાશ. અને એનું સોલ્યુશન એ આપીશ, એના વિડીયો મોકલીશ. બોલો હવે મોજ કરો ને ભાઈ છે, પછી હું ચિંતા છે. હે ને? હાલો સમીકરણ 1 માં મૂકી દઉં, સમીકરણ 1 માં મૂકી દઉં. હાલો 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 હાલો. હા બધા વિષય, સમાજ, વિજ્ઞાન, ગણિત, ઇંગ્લિશ, ગુજરાતી બધું આપીશ, ચિંતા ન કરો. IMP આપી દઈશ, મોજ કરો ને ભાઈ. હમ સાથ હે ફિર ક્યા ગમ હે, હમ આપકે સાથ સાથ હે. ઓકે, સંસ્કૃતના નહીં, સંસ્કૃત સિવાયના બાકી તમને મળી જશે. ઓકે ચલો, હવે જુઓ દીકરાઓ, હવે y બરાબર 20 જે છે એ આપણે કેમાં મૂકશું? સમીકરણ 1 માં મૂકી દઈએ. તો અહીંયા મૂકી દો y બરાબર 20, સમીકરણ 1 માં મૂકતા. તો સમીકરણ 1 શું છે? x ઓછા 3y બરાબર -10. x એમનામ -3 એમનામ, y ની જગ્યાએ 20 બરાબર -10. x એમનામ 20 તેરી 60 પણ કેવા -60 બરાબર -10 એમનામ. -60 છે બરાબર ની આ બાજુ આવે તો પ્લસ થાય, એટલે x બરાબર -10 પ્લસ 60. તેથી x બરાબર વત્તે ઓછે ઓછા 60 માંથી 10 ગયા એટલે 50. હાલો ડન છે દીકરાઓ? ડન છે દીકરાઓ? ડન છે દીકરાઓ? એ હાલો ડન છે? ડન છે? ઓકે, આ બીજો દાખલો આપણે પૂરો થયો. એનો મતલબ એવો થાય કે x બરાબર કોની ઉંમર હતી? તો કે નૂરીની. તો એ લખવા નૂરીની હાલની ઉંમર, નૂરીની હાલની ઉંમર બરાબર 50 વર્ષ અને સોનુની હાલની ઉંમર બરાબર 20 વર્ષ છે. હાલો ડન છે? હાલો ડન છે? હાલો ડન છે? પેન્ટેડની ભૂદેવ અનમ્યુટ નહીં કરું કોમેન્ટમાં. પેન્ટેડની બુક જે છે એ તમને મળી શકે છે, પણ એ વેચાણ માટે નથી. તમે તમારા મિત્રોને જોડશો એટલે એ ફ્રી મળશે. આવતીકાલે હું તમને લાઈવ લેક્ચરમાં દેખાડવા આવીશ, ચિંતા નહીં કરતા. આગળ હાલો ભાઈ, એના પછીનો દાખલો. ટોટલ કેટલા દાખલા બાકી? 1 2 અને આ 3. મોસ્ટ IMP આ દાખલો છે. ચલો રેડી છો? મોસ્ટ IMP, બધાય લોકોને પ્રથમ પરીક્ષામાં દાખલો પૂછાય. હે ને? મીના 2000 ઉપાડવા બેંકમાં ગઈ હતી. હાલો IMP, એક પ્રતિષ્ઠિત પુસ્તકાલયમાં 3 દિવસનું એક પુસ્તકનું ભાડું લે છે અને પછી પ્રત્યેક દિવસ IMP જ છે. ત્રણેય દાખલા થોડાક હવે મસ્ત મજાના છે. સર તમે ખૂબ સારું ભણાવો છો, પેન્ટેડ ઇઝ બેસ્ટ એપ. ઓકે ચલો ભણવામાં અહીંયા ધ્યાન. 3 દાખલા એવા મોસ્ટ IMP કે જે તમને એક્ઝામની અંદર પૂછાય છે અને બોર્ડમાં પૂછાઈ ગયા છે, પ્રથમ પરીક્ષામાં પણ તમને પૂછાશે. રેડી છો દાખલો કરવા માટે? રેડી છો? રેડી છો? રેડી છો? શિફા અને ભૂદેવ જે કંઈ ડાઉટ હોય કોમેન્ટમાં લખો બેટા. હાલો હું તમારી કોમેન્ટની રાહ પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ જોઉં છું. હાલો રેડી? જે રેડી હોય લખો. રેડી 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 રેડી. હાલો 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 હાલો. રેડી રેડી રેડી. સર કેટલા રૂપિયા હશે
પેન્ટેડ બોર્ડના સેમ્પલ પેપરના એલા ભાઈ આવા તો દ્યો, અત્યારે ભણવામાં ધ્યાન રાખો મારા બાપ. હું એટલે અનમ્યુટ ન કરું, હું કોઈનું અનમ્યુટ નહીં કરું, કારણ કે તમે આવા ખોટા ડાઉટ પૂછો છો. ચિંતા ન કરો, બધું રહી જશે. અત્યારે દાખલા ઉપર ધ્યાન. મોસ્ટ આઈએમપી દાખલો છે, પેલી એક્ઝામમાં પૂછાય છે. બીજો કોઈ સવાલ નહીં, ખાલી ભણવાની વાત, ખાલી દાખલાની વાત. ફટાફટ હાલો. આ દાખલામાં મોતિયા મરી જાય, ધ્યાન નહીં આપ્યું તો. દાખલો અઘરો હોય તો જ હું કહું કે ધ્યાન રાખજો બાપ. અને પૂછાય એવો હોય, આઈએમપી હોય. સર આમાં કરતા બતાવતા નથી આવડતા, શું સર ચિહ્નમાં ભૂલ થઈ છે? સર આમાં કરતા બનાવતા નહીં આવડતા, શું કરું? સર ચિહ્નમાં ભૂલ થાય છે. કરતા બનાવતા નથી આવડતા તો તમારે લોકોને શું કરવાનું? દાખલાનો વિડીયો જોવાનો, આપણે રેકોર્ડેડ લેક્ચરમાં મુકાઈ ગયો, એમાં આરવાર દાખલા ગણતા જવાના. અરે દાખલા ગણતા હશો એટલે થતું જશે ને. હજી હું બીજી વખત તમને જ્યારે આ રિવિઝન કરાવું ત્યારે તમારે કરવાનું હે ને. તો દીકરાઓ હું તમને હજી આ જે આપણે દાખલા કરીએ છીએ લોપ આદેશ વર પૂરું થઈને તો હજી હું 3-4 વાર કરાવીશ, ચિંતા ન કરો. અને જેને હજી ભૂલ પડે છે એ સમીકરણ બનાવવાળા દાખલા આવતીકાલે યુટ્યુબમાં પાછા કરાવીશ, જેમાં લોપની રીતે કરશું. તો કાલે તમે જે છે એ યુટ્યુબમાં હાજર રહેજો, સમીકરણ બનાવતા શીખવાડીશ અને આદેશની રીતે દાખલા શીખવાડીશ. ડન ડન. કાલે યુટ્યુબમાં બધા હાજર રહેજો, ફરીથી શીખવાડીશ. 2 જ દાખલા કરાવીશ કાલે યુટ્યુબમાં. ઓકે ચલો હાલો. મોસ્ટ આઈએમપી દાખલો, સમીકરણ બનાવશું. એ બાપા ऐसा काहे हुआ? ओके हो भाई, 1 मिनट हली गયું. હાલો આજે એક કામ કરીએ, 10 મિનિટની વ્યાર છે. ચલો એક કામ કરીએ, આજે આપણે વાતું કરી લઈએ, કાલે આપણે ભણશું. બોલો 999 રૂપિયા કહેતા હતા. હું બેસી ગયો છું, હું દાખલો નથી કરાવતો, કારણ કે તમારા લોકોને ભણવું જ નથી, વાતું જ કરવી. 999નું આન. હાલો વાતું કરીએ, આપણે બેસી ગયા, માઈ ગયું, જવા દો. એલા કહું છું બધુંય મૂકીને અહીંયા ધ્યાન રાખો. આઈએમપી દાખલો છે, સમજતા કેમ નથી તમે? આપણે નથી કરવું આજે, જવા દો. બરાબર કર, કેમેરો શરૂ કર, આપણે બે વાતું કરીએ. લે ભાઈ લે બકા, કેમેરો શરૂ કર. હાલો આપણે આજે આપણે જોક્સ કહીએ હે ને, આપણે આજે નિરાતે વાત કરી લઈએ. જો ભાઈ મટીરિયલ 999નું કહેતા હતા. તમારી બોર્ડનું શું કહેવાય કે પેપર સેટ જે છે ને એ લોન્ચ થશે, એની કિંમત કેટલી હશે? પછી વાર્ષિક પરીક્ષામાં આપણે શું કરશું એ બધી વાત કરીએ. આ દાખલા તો થતા રહે, આખું વરહ પડ્યું, આપણે કામ જ નથી કરવું. બરાબર ને? બેસી ગયા આપણે. કહું છું આઈએમપી દાખલો છે, અગત્યનો છે, એક્ઝામમાં પૂછાય, બોર્ડમાં પૂછાઈ ગયો છે, તમને પ્રથમ પરીક્ષામાં પૂછાય, તો એ દાખલો ગણાય કે બીજી બધી ચર્ચા કરાય? હે ભાઈ હાલો હવે હું તમને 1-2 વસ્તુ શીખવાડું. યાદ રાખો, એક વસ્તુ યાદ રાખો દીકરાઓ, જીવનમાં છે ને ફોકસ નામની વસ્તુ હોય. જ્યારે આપણે કહીએ છીએ કે બીજી કોઈ ચર્ચા નહીં તો બીજી કોઈ ચર્ચા નહીં. દાખલો ગણવાન છે મતલબ દાખલો ગણવાન છે. હું આઈએમપી હોય અને તમને એક્ઝામમાં પૂછાય એવું હોય તો જ હું એટલું ધ્યાન રાખીને કહેતો હોય કે નહીં. અને દાખલો થોડો કટપટો છે, થોડુંક એમાં મગજ વાપરવું પડે તો દાખલો આવડે. પછી મારી જાન તમે અગર આડું ઉળું વિચાર કરતા હશો, આનું શું છે આનું શું છે, એલા ભાઈ એ બધી વસ્તુ થઈ જશે. અને લેક્ચર પૂરો થાય પછી ક્યાં સવાલ નથી પૂછાતા, પૂછાય કે નહીં? તો હવે મને કોઈનું પણ ડિસ્ટર્બન્સ જોઈએ નહીં ચેટમાં. ડન છે? ડન છે? તમારા ડાયા ગીગુલાવ છો, ડાયા ભાઈઓ બહેનો છો, મને ન ગમે તમને ખીજાવું. પછી તમે આવું કરો તો ખીજાવવું પડે કે ન ખીજાવવું પડે? ડન? હાલો ચેત બંધ કરી દો ને બેટા, તો હું તમારા ડાઉટનો વાંચી દઉં.
ઓલું તમે કંઈક ડાઉટ હોય મને પૂછો એટલે ચેટ શરૂ રાખીએ ને કે જેથી તમે મને ડાઉટ પૂછો હું તમને સમજાવું. હવે અનમ્યુટ કરું ને તો અનમ્યુટમાં મને પૂછે સાહેબ પેપર સેટનો શું ભાવ. એલા ડોબા અનમ્યુટ એટલે કર્યું કે મને એમ કે તને આ દાખલામાં ડાઉટ છે. હવે તું મને પેપર સેટનો ભાવ શું હશે એ પૂછે બોલો. પછી કે સાહેબ મારા લગ્ન નથી થતા. એલા લગ્ન ન થાય આમાં. છોકરી જોવા આવી હોય ને તો પાછી વહી જાય. લગ્નમાં છોકરી જોવા આવી હોય લગ્ન કરવા હાટું તો એને એમ પૂછાય તમને હું ભાવે ને હું ગમે ને. આ તો એમ કે લે લગ્ન કર્યા પછી આપણે છોકરાનું નામ શું રાખશું. એલા પેલા લગ્ન તો કર. હજી લગ્ન નથી થયા ને છોકરાના નામ વિચારો શરમ આવે. હાલો ભાઈ આજે આપણે આ બે જ દાખલા રાખીએ છીએ કારણ કે આ દાખલો સમજાવવા માટે મારે તમને કેટલીક વસ્તુ એકમ દશક એકમનો અંક બરાબર એક ધારી એક નાની વસ્તુ સમજાવી લઉં છું જેથી આપણે દાખલો ગણવો ઈઝી પડે. બેટા આપણે 18 રાખીએ છીએ 18 તો આ 8 છે એ એકમનો અંક કહેવાય હા કે ના. અને આ 1 છે એ દશક કહેવાય. આવું તમે કરતા ખબર બીજા ત્રીજા ધોરણમાં એકમ દશક સો યાદ આવ્યું યાદ આવ્યું હા કે ના હા કે ના હે ને. તો આ 18 નું સૂત્ર કેમ બને તો ભાઈ આ 1 છે ને એ 1 ગુણ્યા 10 કારણ કે દશક છે એટલે 1 ને 10 હારે ગુણવાનો વત્તા 8 એટલે 18 થાય. એક દાન 10 વત્તા 8 એટલે 18. દાખલા તરીકે 58 છે તો 58 મારે લખવું હોય તો કેમ લખાય તો કે ભાઈ 5 ગુણ્યા 10 એટલે 50 વત્તા 8 એટલે 58. કેમ આને 10 હારે ગુણ્યા કારણ કે દશક છે એટલે 5 દાણ 50 ને 8 58 થાય કે ન થાય. હવે એવી રીતના મારે 68 લખવું હોય 68 નહીં ચલો 69 લખવું છે તો કેમ લખાય તો કે આ 6 દશક છે એટલે 6 ગુણ્યા 10 વત્તા 9 તો 6 દાણ 60 વત્તા 9 એટલે કેટલા થાય 59 થાય. સોરી 69 થાય. 6 દાણ 60 ને વત્તા 9 એટલે 69 થાય. હાલો ડન છે. હવે તમે મને કહો બેટા 99 ના આપણે આ રીતે ભાગ પાડવા હોય તો કઈ રીતે પડે લખો મને. 99 ના આ રીતે આપણે ભાગ પાડવા હોય તો કઈ રીતે પડે હાલો લખો મને કોમેન્ટમાં કહો. યસ બેટા આવડી ગયું ને. 9 ગુણ્યા 10 વત્તા 9 હે ને 9 દાણ 90. હવે એવી રીતના 2 અંકની સંખ્યા છે જેમાં આપણે એકમનો એ અહીંયા લખું એકમનો અંક બરાબર x ધારીએ. એકમનો અંક બરાબર x ધારીએ. દશકનો અંક બરાબર y ધારીએ. બરાબર 2 અંકની સંખ્યા છે. એકમનો અંક x છે અને દશકનો અંક y છે એટલે આની જેમ 2 સંખ્યા આપણે ધારીએ તો yx આપણે લખીએ કે કારણ કે એકમ જે છે એ x છે અને દશક જે છે એ y છે. હવે આનું સૂત્ર બનાવવું હોય તો કેમ બને જો 18 હતા તો તમે 1 ગુણ્યા 10 વત્તા 8 લખ્યા. 58 હતા તો 5 ગુણ્યા 10 વત્તા 8 લખ્યા. 69 હતા 6 ગુણ્યા 10 વત્તા 9 લખ્યા. તો એવી રીતના yx એક એવી કિંમત છે જેનો એકમનો અંક જે છે x છે અને દશકનો અંક y છે તો તમે શું લખો y ગુણ્યા 10 વત્તા x લખો હા કે ના હા કે ના હે ને બેટા y ગુણ્યા 10 વત્તા x લખો હા કે ના હા કે ના હા કે ના હે ને. અહીંયા 5 હતા તો 5 ગુણ્યા 10 અહીંયા y છે તો y ગુણ્યા 10 વત્તા x. તો અહીંયા મૂળ કિંમત જે છે મૂળ કિંમત એનું સૂત્ર શું મળ્યું 10y વત્તા x મળ્યું. કેમ 10y y ગુણ્યા 10 એટલે 10y વત્તા x. હાલો ડન થાય છે ડન થાય છે. હજી એકવાર સમજાવું ચિંતા નહીં કરતા આ બધું રફ કરીને સમજાવું આ સૂત્ર કેમ બન્યું હે ને. 1 રાખું છે અહીંયા 98 વાળું એક્ઝામ્પલ રાખું છે એટલે સમજાય. આ 9 છે તો 9 ગુણ્યા 10 વત્તા 8 એટલે 98 થઈ ગયા. 9 દાન 90 વત્તા 8 એટલે 98. એવી રીતના એકમનો અંક x છે આ એકમ છે. આ y છે એ દશક છે
તો દશકને 10 હારે ગુણવાના હોય એટલે y ગુણ્યા 10 વત્તા x. તો y ગુણ્યા 10 કરો એટલે 10y વત્તા x. આ મૂળ કિંમતનું સૂત્ર મળ્યું. હાલો ડન છે. એટલું સમજાણું? એટલું સમજાણું? એટલું સમજાણું? હા કે ના? એટલું સમજાણું? એ હાલો હાલો બસ. તો અહીંયા સુધી આ રાખીએ છીએ. આગળ દાખલો જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં સોમ, મંગળ અને બુધ, જેમાં સોમવારે આ ચેપ્ટરના 3 જ દાખલા બાકી છે એટલે એ પૂરા કરશું. અને પછી મંગળવારે તમે જે ચેપ્ટર કહો એ ચેપ્ટર હું શરૂ કરીશ. તમે કહો ચોથું કરવું તો ચોથું, પાંચમું કરવું હોય તો પાંચમું, અને સાતમું કરવું હોય તો સાતમું. આ હું વોટ્સઅપ ગ્રુપની અંદર પોલ મૂકી દઈશ અને તમે જેમાં વધારે વોટ આવ્યા એ ચેપ્ટર શરૂ કરી દઈશ. હાલો ડન છે? ડન છે? ડન છે? ઓકે ચલો. સર F1 અને F2 સન્ડે કરાવશો ને? હા બેટા કાંઈ વાંધો નથી. સન્ડે આપણે કદાચ લેક્ચર ગોઠવશું તો કરાવીશ, ને કર હું આ સન્ડે આ સન્ડે ગોઠવી જ નાખશું. કેમ કરશું? એટલીસ્ટ 1 કલાક તો કરશું આપણે, ખુટ્ટી આવૃત્તિના કે દાખલા કરશું. હાલો ડન? ડન દીકરાઓ? તો આજનો લેક્ચર આપણે અહીંયા સુધી. આ દાખલાનો સ્ક્રીનશોટ પાડી લ્યો. ચલો હું PDF જ મોકલી દઉં તમને લોકોને, એટલે વાંધો ન આવે. બરાબર ને? હું PDF જ મોકલી દઉં છું. ડન? અને દાખલા તમે લખી નાખજો. 3 દાખલા બાકી છે એ પૂરો કરશો એટલે 3જું ચેપ્ટર પૂરું. તમે જે ચેપ્ટર કહો, ચોથું, પાંચમું કે સાતમું, એ શરૂ કરીશ. ટાટા, ગુડ બાય. બોલો શિફાબેન. હા દીકરા. અહીંયા દાખલામાં કીધું છે દીકરા, જો અહીંયા લખ્યું. શું લખ્યું છે? હું સમજાવું, તને સમજાવી દઉં. જો દીકરા એક્ઝામ્પલ આપું તને. તારો માઇક શરૂ છે ને? ઓકે. દાખલા તરીકે હું તને એક એક્ઝામ્પલ આપીને સમજાવું ને તો સરસ રીતે સમજાય. ક્યાં સમજાવું? અહીંયા સમજાવું. આ x છે ને એ y થી 3 ગણા છે. x છે એ y થી કેટલા ગણા? હા, તો તું એમ કહે છો કે આ 3 છે ને x ની આગળ આવવા જોઈએ, એમ કહેશ ને તું? નો આવે. સમજાવું દીકરા. માની લે કે y બરાબર 5 છે. y બરાબર કેટલા છે? x એના 3 ગણા. બરાબર ને? તો 5 ના 3 ગણા કર, કેટલા થાય? તો x 15 આવવા જોઈએ. હા કે ના? હા, તો હવે જો y ની જગ્યા અહીંયા મૂકી દે 5, તો x નો જવાબ કેટલો આવી ગયો? આવી ગયો 15. સમજાણું કે ન સમજાણું? હજી એકવાર સમજાવું. માની લે તારી ઉંમર 10 વર્ષ છે. તારી ઉંમર કેટલી છે? શિફા નામ છે ને તારું? તારી ઉંમર 10 વર્ષ છે. મારી ઉંમર 3 ગણી તારાથી, એટલે મારી ઉંમર કેટલી થઈ? 30. તો અહીંયા લખું મેઘાણી સર. આ તને સમજાઈ ગયું? હવે આ હું સમીકરણમાં લખું છું. બરાબર ને? બરાબર. જો એક જ મિનિટ, આ બધું કાઢી નાખું. હાલો ડન છે શિફાબેન? હવે ધારી લઈએ કે તારી ઉંમર છે ને એ y છે અને મારી ઉંમર છે એ x છે. ડન? હવે જો મારી ઉંમર તારા કરતા 3 ગણી છે. મારી ઉંમર એટલે x, મારી ઉંમર x. તારી ઉંમર કેટલી છે? y. કેટલા ગણી? બરાબર ને? તો જો હવે આ 3 એમ તારી ઉંમર 10 છે, મૂકી દો અહીંયા 10. 10 તેરી કેટલા થઈ ગયા? આવી ગયો x નો જવાબ 30. સમજાઈ ગયું? તો 3 કોની આગળ આવે? y ની આગળ આવે, x ની આગળ આવે નહીં. સમજાઈ ગયું કે ન સમજાણું? તારી ઉંમર y મારી ઉંમર તારા કરતા 3 ગણી. મારી ઉંમર x તારા કરતા એટલે y 3 ગણી
એટલે 3 મૂક્યા. સમજાણું દીકરા? ઓકે, ચલો ડન. ચલો ગુડ બાય. પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.